ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાએ ઝઘડિયા નાયબ કલેક્ટર કચેરી ખાતે પાઠવી રજૂઆત કરી હતી। ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા પાઠવી રજૂઆત કરાઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિને સંબોધીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવે। છેલ્લા ઘણા વર્ષો મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે। શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી અને એમાં ફાયદા પણ જણાતા હતા, પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી ન હોવાનો ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાએ આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો સખત નિર્ણય કરતા અચકાઈશું નહીં તેવું પણ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાએ જણાવ્યું હતું।